નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે ગૃહપ્રધાન એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે। ગાંધીનગરમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ મહત્વપૂર્ણ બેઠક બોલાવી। અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી સાથે આ મહત્વપૂર્ણ બેઠક તમામ ડીસીપી અને જેસીપી પણ બેઠકમાં હાજર રહેશે। તો જે પ્રકારે અત્યારે અમદાવાદમાં તમામ બનાવો બની રહ્યા છે, ખાસ તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે ગૃહપ્રધાને આ બેઠક બોલાવી છે। ગાંધીનગરમાં બેઠકનું આયોજન છે। ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ બેઠક બોલાવી છે કે જેમાં અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી પણ હાજર રહેવાના છે। તમામ ડીસીપી અને જેસીપી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। તો હર્ષ સંઘવીની આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યમાં કઈ પ્રકારની છે એ બાબતે ચર્ચા કરવામાં આવશે। ખાસ તો તમામ ડીસીપીને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે। સાથે સાથે ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। ડીસીપી અને જેસીપી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। અત્યારે જે પ્રકારે રાજ્યમાં બનાવો બની રહ્યા છે, ખાસ તો અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે કઈ પ્રકારની સ્થિતિ છે, શું પરિસ્થિતિ છે અને આગળ કઈ પ્રકારે કામગીરી કરી શકાય છે, એ તમામ મુદ્દાઓની ચર્ચા આ બેઠકમાં થઈ શકે છે। તો અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। મહત્વપૂર્ણ છે કે તમામ ડીસીપી અને જેસીપી પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, હર્ષ સંઘવીની આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક કે જે અમદાવાદના કાયદાની જે અત્યારે સ્થિતિ છે તેને લઈને વાત કરવામાં આવશે। ક્યારે આ બેઠક શરૂ થશે અને આ બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે? देखो सवारे 2 કલાક થઈ ચૂ 2 કલાક પહેલાંથી આ બેઠક હતી ચાલી રહી હતી। અંદાજે 12 વાગ્યાથી બેઠકનો દોર હતો એ શરૂ થયો હતો। અને ખાસ કરીને જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર છેલ્લા 1 મહિનામાં જે પ્રકારે અલગ અલગ કહી શકાય કે કિસ્સા બન્યા છે, એ ચાહે પછી પોલીસ કોન્સ્ટેબલની વાત હોય કે પછી કાકડા પીઠવાળી વાત હોય, જે પ્રકારના પ્રિયાંશુ જૈનનો કિસ્સો બન્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલ એક લો અને ઓર્ડર ઉપર ઊભા થઈ રહ્યા છે કે કાયદા ની સ્થિતિને મજબૂત કરવાની જરૂર છે અને એને જ ધ્યાનમાં લઈને આજે એક આ મહત્વપૂર્ણ બેઠક છે તે ગૃહ વિભાગની યોજાઈ હતી। ખુદ જે ગૃહપ્રધાન હર્ષ સંઘવી હતા તેમણે આ બેઠક લીધી હતી। બેઠકની અંદર તમામ જે કહી શકાય અમદાવાદના જે પોલીસ અધિકારીઓ છે તેમને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા, કેમ કે અમદાવાદના જે સીપી છે તે હાલ પર રજા પર છે, ત્યારે ઇન્ચાર્જ સીપી અજય ચૌધરી પણ ત્યાં ઉપસ્થિત હતા। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે પ્રકારનો ક્રાઇમ રેટ વધ્યો છે તેને લઈને અમદાવાદ પોલીસ દ્વારા એક જે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ છે તેની પણ રચના કરવામાં આવી છે। પરંતુ અમદાવાદમાં આગામી દિવસોની અંદર ગુનાખોરીનું પ્રમાણ ઘટે અથવા તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે પેટ્રોલિંગ પોલીસ દ્વારા કરવામાં આવ્યું તે પ્રકારે કેટલાક જે મહત્વપૂર્ણ પગલાં છે તે શું હોવા જોઈએ, તો તેને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ બેઠક હતી તે યોજાઈ હતી કે જેની અંદર અમદાવાદની જે સ્થિતિ ઉપર ચર્ચા કરવામાં આવી હતી। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો મહત્વપૂર્ણ બેઠક કે જેમાં અમદાવાદમાં છેલ્લા દિવસો દરમિયાન જે ઘટનાઓ ઘટી છે, હત્યાના બનાવો હોય કે પછી મારામારીના, છેતરપિંડીના તમામ કિસ્સાઓમાં જે પ્રકારે વધારો થઈ રહ્યો છે, ખાસ આ તમામ જે બનાવોમાં ઘટાડો કરી શકાય, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી બની રહે તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તો અમદાવાદમાં